નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજે આપણે ખોડિયાર માતાનો ચાલીસાનો પાઠ કરવાના છીએ. યુટ્યુબ ઉપર સૌ પ્રથમવાર આ ખોડિયાર ચાલીસા આજે આપણે અર્થ સાથે સાંભળવાના છીએ. કેમ કે આપણે નિત્ય કદાચ ખોડિયાર ચાલીસાનો પાઠ કરતા હોય તો જે કાવ્ય સ્વરૂપે છે, જે પંક્તિ સ્વરૂપે છે, તે તો આપણે સાંભળતા જ હોઈએ. પરંતુ તે પંક્તિનો અર્થ શું થાય, તે પંક્તિમાં શું કહેલું છે, તે ઘણા લોકોને સમજાતું નથી. તો આપણે તે આજે સમજવાના છીએ. એટલે કે આજે આપણે ખોડિયાર ચાલીસાનો પાઠ સંપૂર્ણ ગુજરાતીમાં અર્થ સાથે કરવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, આ ખોડિયાર ચાલીસાનો પાઠ કરજો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય ખોડિયારમાં લખી લેજો. તો આવો ખોડિયારમાંની જય સાથે આપણે આ પાઠની શરૂઆત કરીએ. તો બોલીએ ખોડિયાર માત કી જય. અતઃ શ્રી ખોડિયાર ચાલીસા પાઠ. પૃથ્વી પર પાપનો ભાર ઉતારવા માટે તમે અનેક રૂપો ધારણ કર્યા છે. તમે સાક્ષાત ઈશ્વરી શક્તિ છો અને ભક્તોનું રક્ષણ કરનાર ખમકારી ખોડિયાર છો. તમે આખા જગતની માતા છો, દયાળુ અને દાન આપનાર છો. આ સંસારરૂપી સાગરને પાર કરવા માટે માત્ર ખોડલમાંનો જ આધાર છે. પૃથ્વીના 99 ખંડમાં તમારા વિજયની ધજાઓ ફરકે છે અને 10 દિશામાં તમારું જ નામ ગુંજે છે. તમે ભક્તોનું પાલન કરનાર શક્તિ છો. તમે સૌ પ્રથમ ગઢધરા મુકામે વાસ કર્યો અને ત્યાં પ્રગટ થયા. તમે રા નવઘણ રાજાને દર્શન આપી તેની રક્ષા કરી હતી. ભાવનગર પાસેના તાતણિયા ધરા પાસે પણ તમારો વાસ છે. તમે ભક્તોને દર્શન આપી સુખ આપો છો અને અનેક લોકોના દુઃખ દૂર કરો છો. સુંદર સોરઠની ભૂમિમાં માટેલના ધરામાં તમારો વાસ છે. તમારી શક્તિ એવી છે કે તમે મરેલાને પણ જીવતા કરી શકો છો. હાથમાં તલવાર ધારણ કરનાર અને વિદ્યા આપનાર હે મા ખોડલ, તમે જગતમાં એટલા બધા પરચા આપ્યા છે કે તમે આખા વિશ્વમાં વિખ્યાત થયા છો. તમારા દરેક ડુંગરો એટલે કે દરેક સ્થાનો પર આરતીના દીવા પ્રગટે છે. તમારા હાથમાં તેજસ્વી ત્રિશૂળ છે કે જેનો પ્રકાશ દિવ્ય છે. ત્રિશૂળ ધારણ કરનાર ખોડલમાં હંમેશા ભક્તોની વારે આવો છો. કાળી લોબડી ધારણ કરનાર હે આઈ, તમે સૌને સુખ આપો છો. મગર પર સવારી કરીને ખોડલમાં પધારે છે અને જે ભક્ત સાચા ભાવથી તમને ભજે છે તેને તમે સાક્ષાત દર્શન આપો છો. નદીઓના ધરામાં અને પર્વતો પર તમારો વાસ છે કે જ્યાં તમારું ત્રિશૂળ નિશાની તરીકે સ્થાપિત છે. તમારા પરચા અત્યંત મહાન છે. ચારણ મામણ ગઢવીના ઘરે સંતાન ન હોવાનું મેણું ભાંગવા તમે જન્મ લીધો અને તેમના કુળનો ઉદ્ધાર કર્યો. તમે મામડિયા ગઢવીને ત્યાં 7 બહેનો સાથે જન્મ્યા. પગમાં ઈજા હોવાને કારણે તમે ખોડિયાર કહેવાયા અને એ નામે જગતમાં જાણીતા થયા. ખોડલમાંની સહાયથી આઈ વરુડીએ રા નવઘણના કાર્યો સિદ્ધ કર્યા અને રા નવઘણને માતાજીના અનેક સાચા પરચા જોવા મળ્યા હતા. ખોડિયારમાંની સહાય તો દરિયો પણ પાર કરી શકાય છે. એટલે કે અશક્ય કામ પણ શક્ય બની જાય છે. જે તેમને યાદ કરે છે તેના દરેક કામ સફળ થાય છે. માએ રા નવઘણને સાક્ષાત દર્શન આપ્યા, જેથી રાજાનું જીવન ધન્ય બની ગયું અને તે વિશ્વમાં વિખ્યાત થયો. માત્ર 3 વર્ષની ઉંમરે તમે પરચો આપ્યો હતો. એક વાંઝણી ગાયને તમે દૂધ આપતી કરી દીધી હતી. સોના રૂપાની લાકડીઓને લાલ ધજાઓ સાથે વલ્લભીપુરના રાજાઓ પણ ખોડલમાંની પૂજા અર્ચના કરે છે. તમારી કૃપાથી બીમાર રાજકુમાર સાજો થયો. તેના બધા રોગ દૂર થયા અને તેના ચહેરા પર દિવ્ય તેજ આવી ગયું હતું. સિહોરના ડુંગરો પર તમે વાસ કર્યો છે. ગરીબ હોય કે રાજા, સૌ તમને નમન કરે છે અને તમે સૌની મનોકામના પૂર્ણ કરો છો. જો શ્રદ્ધા અને નિયમથી તમારી ભક્તિ કરવામાં આવે તો તમે મહેરબાન પણ થાવ છો. તમે વરજાંગના અપંગ પુત્રને પણ પડવારમાં ડુંગર ચડાવી દીધો હતો. તમે તમારી શક્તિથી
ધૂંધળીનાથ જેવા સિદ્ધ જોગીને પણ પડકાર ફેંકી ધૂણાવ્યા હતા. તમે ખરેખર પરચાળી એટલે કે ચમત્કારી છો. જ્યારે માએ ડાકલા વગડાવ્યા ત્યારે ધાંધલપર ગામે ધૂંધળીનાથ જોગી ધૂણવા લાગ્યા હતા. કોળાંબા ગામ ભાગ્યશાળી છે કે જ્યાં કમળાઈ ડુંગર ઉપર માં ખોડિયારનું ધામ છે, જેના દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે. જ્યારે હઠીસિંહ રાજાએ અત્યાચાર કર્યો ત્યારે તમે તે પાપી રાજાને ભસ્મ કરી દીધો હતો. તાતણિયા ધરા પાસે માએ પોતાનું સ્થાન બનાવ્યું છે અને તે બહુ ભાવનગરના રાજાઓના કુળદેવી તરીકે હંમેશા તેમની સહાય કરે છે. હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર હે માં, તમે ભક્તોની ચિંતા અને વિઘ્નોનો નાશ કરી તેમની રક્ષા કરો છો. હે દયાળુમાં, તમે હરપળ ભક્તોને મદદ કરો છો અને જે પણ તમારા શરણે આવે છે તેની તમે રક્ષા કરો છો. તમે આંધળાને દ્રષ્ટિ આપો છો અને સંતાન વિહોણાને સંતાન આપો છો. ગરીબો પર દયા કરનાર હે માં, તમારા પરચાનો કોઈ પાર નથી. જે વ્યક્તિ નિરંતર તમારું ધ્યાન ધરે છે અને ખોડલ ખોડલ રટે છે તેની મદદે તમે હંમેશા હાજર રહો છો. જો ગરીબોને પ્રેમ કરનાર ખોડલની એક કૃપા દ્રષ્ટિ થઈ જાય તો તણખલું પણ પર્વત જેવું શક્તિશાળી બની જાય અને મૂંગો માણસ પણ ગાવા લાગે. મોમડિયા ગઢવીની દીકરીને ભજવાથી માણસના પાપ દૂર થાય છે અને તેનું જીવન શ્રેષ્ઠ બની જાય છે. શારીરિક અને માનસિક દુઃખો ખોડલના દરબારમાં દૂર થાય છે અને માં દરેક ભક્તની આશા પૂરી કરે છે. કાળી ધાબડી ઓઢનાર અને ખપ્પર ધારણ કરનાર હે માં, જો તમે એક ખમકાર કરો તો સંસારના બધા જ દુઃખ મટી જાય છે. ખોડલ દરેકની માતા છે અને મુસીબતમાં મદદ કરે છે. જેમના પર માનો હાથ હોય તેમની જીવનરૂપી નૌકા હંમેશા પાર ઉતરે છે. જેને ખોડિયારમાંની મદદ મળી જાય તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તે માતા દરેક પળે ભક્તોની સાથે જ હોય છે. માં ખોડલના પ્રતાપથી અપંગ લોકો ચાલતા થઈ જાય અને અનેક ગંભીર બીમારીવાળા લોકો પણ સ્વસ્થ થઈ જાય છે. જે પણ લાચાર કે દુઃખી માણસ માના દ્વારે આવે છે તેને માં પ્રેમથી આશીર્વાદ આપી તેની બધી મુસીબતો દૂર કરી દે છે. હે માં, તમે સૌની માતા છો, અમારી પણ મુસીબતમાં મદદ કરજો. તમારા દયાળુ હોવાને જે સન્માન છે તે જળવાઈ રહે એવું અમારું રક્ષણ કરજો અને ક્યારેય પાછા ન પડશો. માતાજીની લીલા તો અનંત છે અને તેમના અનેક સ્થળોએ ધામ આવેલા છે. તેમના ગુણોનું વર્ણન થઈ શકે તેમ નથી. બસ હૃદયમાં હંમેશા તેમનું નામ વસેલું રહે. માની લીલાનો નહીં પાર, જેના ઠેર ઠેર ધામ, માના ગુણ ગાવાનો નહીં પાર, હૈયે એનું નામ. તો બોલીએ ખોડિયાર માત કી જય. મિત્રો, તો આજે આપણે સાંભળ્યું ખોડિયાર માતાની આ ચાલીસાનો પાઠ કે જેમાં તેમના ગુણોનું વર્ણન કરેલું છે, તેમાં તેમનો મહિમા ગવાયેલો છે તથા તેમના પરચા વિશે પણ જણાવ્યું છે. તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ ખોડિયાર ચાલીસાનો પાઠ કર્યો હશે, સાંભળ્યો હશે અને નિત્ય કરતા પણ રહેશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.